હેલો બાળ મિત્રો, મારું નામ છે ક્રિશા. આજે આપણે ધોરણ 8માં સેમ 2ના અભ્યાસક્રમની શરૂઆત કરીએ. અને મારી ચેનલને વધારેમાં વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને બીજા મિત્રોને શેર કરજો, જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોથીનો વિડીયો જોઈ શકે. તો ચાલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય સંસ્કૃતના અભ્યાસક્રમની શરૂઆત કરીએ. પાઠ છે બીજો, ખેલ મહોત્સવ. તેમાં જોઈએ પ્રશ્ન નંબર 1, વિકલ્પો. પહેલામાં એ, બીજામાં આવશે ડી, ત્રીજામાં સી, ચોથામાં એ, પાંચમાં બી, છઠ્ઠામાં એ, સાતમામાં સી, આઠમામાં ડી, નવમામાં બી, 10મામાં એ, 11માં સી, 12મામાં આવશે સી, 13માં આવશે બી, 14માં ડી, 15માં સી. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા સંસ્કૃત શબ્દોની સામે આપેલા ગુજરાતી અર્થમાંથી ખોટા અર્થ પર છેકો મારો. પહેલામાં આવશે જવાબ, કેટલા, બીજામાં ક્યાંક, ત્રીજામાં ઝડપથી, ચોથામાં ખેલાડી, પાંચમાં દોડો, છઠ્ઠામાં આવેલા ઓને, સાતમાં તાલીમ, આઠમાં થશે. પ્રશ્ન નંબર 3, સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખો. પહેલામાં શાલા, બીજામાં અભિધાનમ, ત્રીજામાં સંપ્રતિ, ચોથામાં નહ. પ્રશ્ન નંબર 4, સંસ્કૃતમાં વિરોધાર્થી શબ્દ લખો. પહેલામાં તદાનીમ, બીજામાં નીચેહ, ત્રીજામાં શૈનેહ, ચોથામાં આરંભ. પ્રશ્ન નંબર 5, નીચેના ખરા વાક્યની સામે ખરું અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો. પહેલામાં ખરું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું ને પાંચમામાં ખોટું. પ્રશ્ન નંબર 6, સંધિ છોડો. પહેલામાં વિદ્યા પ્લસ આલય, બીજામાં મહત્વમ પ્લસ અસ્તિ, ત્રીજામાં કુત્ર પ્લસ અપી, ચોથામાં અપી પ્લસ અસ્તિ. પ્રશ્ન નંબર 7, સંધિ જોડો. પહેલામાં આવશે અસ્માકમ શાલાયામ, બીજામાં સર્વ પ્લસ અડગીણ વિકાસ પ્લસ અર્થમ, ત્રીજામાં આવશે અધ્યારંભ્ય, ચોથામાં તભપી. પ્રશ્ન નંબર 8, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલામાં ધાવન, બીજામાં લો ગોલકમ, ત્રીજામાં કરોતી ને ચોથામાં દાસ્યતી. પ્રશ્ન નંબર 9, બંધ બેસતા જોડકા ગોઠવો. પહેલામાં ડી, બીજામાં એ, ત્રીજામાં બી. પ્રશ્ન નંબર 10, નીચે આપેલા વાક્યોને બહુવચનમાં ફેરવો. પહેલામાં આવશે માનવઃ ક્રીડા પશ્યંતી, બીજામાં ગજઃ મંદમ ચલંતી, ત્રીજામાં બાલકઃ શીઘ્ર ગચ્છન્તિ, ચોથામાં મહિલા શ્લોક ગાયંતી. પ્રશ્ન નંબર 11, નીચે આપેલા વાક્યોને ઉદાહરણ મુજબ ભવિષ્યકાળમાં ફેરવો. પહેલામાં શબાના વદિષ્યતિ, બીજામાં મોહસિના ચલિષ્યતિ, ત્રીજામાં રમેશ ખાદિષ્યતિ, ચોથામાં વેદઃ કથાયતિ. પ્રશ્ન નંબર 12, નીચે આપેલા ગદ્યખંડમાં રેખાંકિત શબ્દ સુધારીને સુંદર અક્ષરે ગદ્યખંડ ફરીથી લખો. પહેલામાં આવશે કુત્રચિત ગોલક્ષેપ સ્પર્ધા ચલતી, ક્રમશઃ ક્રીડક લો ગોલકમ ક્ષિપતિ, કુત્રચિત કબડ્ડી ચલતી, કુત્રચિત ક્રીડક દીર્ઘલડગમ કરોતિ, સમ્યક્તયા સર્વા સ્પર્ધા પૂર્ણા ભવન્તિ. બીજામાં આવશે સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતિ, વિદ્યાલયસ્ય આચાર્ય સ્વસ્થાનત ઉત્તિષ્ઠતિ, વદતિ ચ ખેલ મહોત્સવે આગતાનાંગ પ્રતિભાગિના કૃતે અભિનંદનમ. પ્રશ્ન નંબર 13, નીચે આપેલા પ્રશ્ન ઉત્તર ગુજરાતીમાં લખો. પહેલામાં આવશે વિવેકાનંદ વિદ્યાલયમાં રમત મહોત્સવ ચાલી રહ્યો છે, બીજામાં આવશે વિવેકાનંદ વિદ્યાલયમાં નવા નિયુક્ત થયેલા શિક્ષકે રમત મહોત્સવનું આયોજન કર્યું છે, ત્રીજામાં આવશે રમત મહોત્સવ માટે છાત્રોને વ્યાયામ શિક્ષક તાલીમ આપવાના છે, ચોથામાં રમત મહોત્સવના આગળ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ ભાગ લઈ શકશે, પાંચમાં આવશે જીવનમાં સર્વાંગી વિકાસ માટે રમત મદદરૂપ થાય છે. પ્રશ્ન નંબર 14, નીચેના પ્રશ્ન ઉત્તર સંસ્કૃતમાં લખો. પહેલામાં આવશે વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલંતી, બીજામાં ધાવકા પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવંતી, ત્રીજામાં વિદ્યાલયે ધાવન ક્રીડા ગોલ ક્ષેપ ક્રીડા કબડ્ડી દીર્ઘલડગમ ક્રીડા ચ ચલંતી, ચોથામાં આવશે જીવને
ખેલસ્ય મહત્વ અસ્તિ. 5માં આવશે ખેલ સર્વાંગીણ વિકાસાર્થે સહાધ્યાય કરોતિ. પ્રશ્ન નંબર 15 નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો. જવાબ આવશે વિવેકાનંદ વિદ્યાલયમાં રમત મહોત્સવ ચાલે છે. બાળકો પ્રસન્ન છે. બધા જ પોતાની કલાનું પ્રદર્શન કરવાની ઈચ્છા રાખે છે. ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે. બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડી રહ્યા છે. કેટલાક બાળકો ઉચ્ચેથી બોલે છે, દોડો દોડો જલ્દી દોડો. ક્યાંક ગોળ ફેંકની સ્પર્ધા ચાલે છે. ક્રમશઃ બાળકો લોખંડનો ગોળો ફેંકે છે. ક્યાંક કબડ્ડી ચાલે છે. કેટલાક બાળકો લાંબી કૂદ કરી રહ્યા છે. સારી રીતે બધી સ્પર્ધા પૂર્ણ થઈ ગઈ. બીજામાં આવશે સમાપનનો કાર્યક્રમ શરૂ થયો. શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઉઠ્યા અને બોલ્યા, રમત મહોત્સવમાં આવેલા અને ભાગ લેનાર માટે અભિનંદન. આ આપણો પહેલો રમત મહોત્સવ છે. આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષકો નિમણૂક થયા છે. આ બધું જ તેમના પ્રવાસનું ફળ છે. તેમને પણ અભિનંદન. અત્યારે આપણી શાળામાં વ્યાયામના શિક્ષક પણ છે જે વ્યાયામનું શિક્ષણ આપશે. પ્રશ્ન નંબર 16 નીચે આપેલા ગુજરાતી વાક્યોનું સંસ્કૃત કરો. પહેલામાં આવશે જીવને ખેલસ્ય મહત્વ મસ્તી. બીજામાં મમ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. ત્રીજામાં વિદ્યાલયસ્ય આચાર્ય છાત્રેભ્ય અભિનંદનમ અદતાત. ચોથામાં અસ્માકમ શાળાયા નામ ઉજ્જવલમ ભવિષ્યતિ. તો દોસ્તો, આ સાથે આપણો સંસ્કૃતનો બીજો પાઠ ખેલ મહોત્સવ પૂરો થાય છે. અને આવા જ અમારા અવારનવાર વિડીયો જોતા રહેજો ને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આવજો બાળ મિત્રો, ફરી મળીશું નવા વિડીયો.